ડોશી હા તાર ભાઈની ખબર લેવા જતા હા તાર ભાઈનું જો હોશ છે કે છે એ તો હોશ થઈ જશે ડોહા. અરે પણ તો કઈ એટલો હા સડ્યો છે તમે એવું ના બોલ કરજો, એ તો હારા વાના થઈ જશે બધું કપકેટ. પેલા ચલો પીધી છે પછી ચોથી હોશ થાય અને હવે દવાઓ કરાવો છો. હા સાચી છે ડોહા, પણ એ તો હવે થઈ જશે હોશ. દવા ચાલુ છે પાવ હાળું 10-15 ખાતો નહીં ને એમાં જલ્દી હોશ નહીં થતું. અને પાછો હે તો નહીં જલ્દી કીધું હવે ઘેર બેહોન ખબર નહીં. અરે પણ ડોહા એ તો જોવાય તો બેહું પણ ના કોઈ જઈને તરત ફટાઈને આવતું રહેવાનું હોય. વાત કરો છો એક દાડો બેસો પૂછી રહ્યું એ તો બધું કમ્પ્લીટ થઈ જાય કીધું આ છે ઉપર માં પિયર જો તો ચમ એટલે મારા હાળું બીમાર છે યાર જો એને હરકું રસ આવે અને હજી હોશ નહીં થયું નહીં તું હા જબ્બર સળસ પનદાથી ખાવાનું મિલ દીધું છે. ભાભી બરોબર છે પણ કોક હારા દવાખાના બતાવો શોખ. અરે બધા બતાવ્યું છે પણ હું છે એ મારા હાળાને જવાનીમાં બીડીઓ અને ચલામાં વધારે પીધી છે તે ફેફસો જે ડેમેજ થયો છે હવે. હા પેપ્સો ખાલી થઈ ગયો. વ્યસનનું મારું મેઠા કાઠું કોમ કાઢશો મેઠા વ્યસન તો પહેલા બીજો મુએ પીધીશ મને અત્યારે થોડી થોડી અસર છે. એટલે ભાઈ એ તો તને જવાનીમાં કોઈ અસર ના દેખાય પણ ગળ પણ આવે ને તાણી દુઃખ તો 1000 થઈ જાય પછી વાત સાચી છે. તાણ શું કરે ભાઈ વ્યવહારમાં તો જવું પડે તાણ ના ના જવું પડે અને ઘડીએ ને તળીએ જવું પડે તાણ ડગલે પગલે. હજી બેહો પાવાની છે ને સાર લેવાની છે પણ શું કરે અવારોનો જે હવે વળ્યો છે ભગવાનનો દુઆ કરો એ તો સચ બીજું તો બધા. હું હા એ તો સચ અને છે તો ભાઈ. હોશ થઈ જાય છે. પણ જેને વાયરો લખ્યો છે ને ખાવાનો એને કોઈ પેલી એ થવાનું નહીં. જે થવાનું છે એ તો થવાનું જ છે. પહેલા ફોન રાખવી પડે દરેક બાબતની. સાચી વાત શું લે કેવું હળે મોડું થાય ભાઈ દૂર થશે છે. સ્ટેશનમાં ફોન રાખ્યું નહીં પહેલાં મુયા સારું વિડીયો પીતો તો બંધ કરી સારું છે. મુયા તારે શરીર ખોખરું થઈ જાય ભાઈ. ડોહા હા હું કહું છું હું ખબર છે હવે તું કાયમ નહીં આ મને કીધે કે ડોહા હું કહું છું કે હું કીધું કે એટલે મારું એમ કેવું છે કે હેડક માર પિયોર જઈને આવીએ ને તે ઉભાદાર માર ભાઈની ખબર કાઢીને આવીએ. ઓ બળ હેતરનું કામ ઓછું છે. એટલે તમારે તો આખી જિંદગીની લાયો છું. તમારે તો ના કદી હેતરનું કામ પત્યું ના કદી તમારા ઘરનું બધું પત્યું. આખી જિંદગી તમારા કોમની લાયોમાં મારા આખી જિંદગીનું મેળું રહી જશે ને તો મારો ભાવ આખો નકામો જશે. તારે બધી વાત સાચી છે પણ અત્યારે મજૂરિયાને મળતો નહીં. મજૂર મળતો તો આપણા એંડા ઉતરાઈ દેવરાઈએ તમાકુના પીલા બગાઈ દેવરાઈ અને જવાય છે ખબર તો કરવા. પણ એક દારામાં તમારે હું આગું પાછું થઈ જવાનું છે હે લગી રમે જવું પડે મારા માં જાણે ભાઈ છે ગમે તે પણ અને હું ના જાઉં જોયે ભગવાન ના કરે મારા ભાઈને 100 વરસનું કરે પણ જો કોઈક ના થવાનું થઈ જશે ને તો આખી જિંદગી દોગોમી અડશે મને. ઈવાને કશું નહીં થાય અને ઈવાને વ્યસન કરામ તો કોઈ બાસી જ નહીં મેલ્યું. ઈવાને બીડીઓ એટલી ઘણી પીધી છે ને સલામો એટલી તોણી છે પણ હોક મુદકો ગમે તે જ ના કર્યો હવે થયું ના થયું થાય પણ હવે આવી પથારીએ પડ્યો છે અને હું ખબર કાઢવાય ના જો ને તો મારા મનખામાં ધૂર પડે. સાચી જીવન તમે ના આવો ને તો હું કહું કે મને એકલીને જવા દો હું જી આવું પણ ઉભા દારા મને ખબર કાઢી આવવા દો ગમે તે પણ મારો માનો જાણે ભાઈ છે. આ વૈકણ આયે ને આ 1-2 માળોથી ઉહડી નહીં અને આ તારું ભાષણથી ચાલુ કર્યું છે. જઈએ છીએ હા કા ભાષણની ચો વાત ભલામણો સમજો કે વ્યવહાર તહેવારમાં નહીં ઉભા રહો ને તો પછી કાલ તમારું આવશે. જો વારા પરથી વાળો હવનો આવ્યો હોય તો કોઈના ઘેર જઈને નહીં ઉભા રહો તો કોઈ આવશે નહીં પાછું. બધી જ મને ખબર છે કે વારા છે હવનો વારો હોય તાને પછી આ કોમાં હેતી બગાડવાની છે અને જવાય છે ખબર કરવા તો. પણ એક દારામ તમારે બધું થઈ જવાનું હોય ને હું કરે તો જ થશે હેતરનું કામ. હા તાર મારે કરવાનું હેતરનું કામ તાણ લગી રે મન માથા નહીં. તમારો પોતાનો ભાઈ મરવા પડ્યો હોય ને તો તમે આવી તો મને એમ ના કે એમ તો મને કજ્જો કરીને જોક મારો ભાઈ છે મારે જવું પડશે તો મારે મારો ભાઈ છે હું નહીં જાઉં તો કોણ જાય. બસ હવે આપણે એક કામ કરા એંડા થોડા ઉઘાડે પછી વિચારીએ નહીં જવું તો પડશે જ ગમે તે થાય જવાનું નહીં ચાલો હું તમને કહી દઉં. હા જઈ આવીએ હેડ. તાણ ખાવા બાવાનું બનાવજો છે ભૂખ લાગી છે મને તો. ભૂખ લાગી છે પેલો ડોએ પૂછ્યો તો હજી હું કહું છું તમે મોય ફ્રીજમાં શાક પડ્યું છે ને તેરી સમારે બેઠા બેઠા મુઢોર પાતાનું શાક નાખતા આ તો જે બેહો પાછી શાની પૂછીએ છે ને તરસી છે. એ ફ્રીજમાં પડ્યું. હા કેટલો ટાઈમ થયો
આ શાક બાક તો પછી કરું, પણ આ તો આખા દાડાનો પેલો બજાર જોવા મેળ નહીં આવ્યો. સોના ચોધીનો જે ભાવ છે કેટલા સડ્યો, વધારે સડ્યો હોય ને ભાવ તો વળી વેચી મારો. કાલ તો હવા ચારે પોકી છે, આ સોએ પોકે ને પોસ કે સોએ તો વેચી જ મારું છે. લાય ચોધી મારા પણ 5 કિલો પડી રહી, શું કરવાની છે? તાણે વેચાઈ જાય એટલા રૂપિયા આવી જાય કે હવે નેટ આવ્યું હો નાનો ચોધીનો. શેમ લે ઓ તારી, શેમ આટલો ભાવ લે? 1,95,000? ના ના, ઓ તારી, અલ્યા ચોધીનો ભાવ તો ઉતરી ગયો લ્યા. અલ્યા હું તો બેકાર થઈ ગયો લ્યા. 4.5 લાખ રૂપિયા ભાવ હતો ને તો કે 1.90 થઈ ગયો. બેઠાવાનું કોઈક મરી ગયું લાગે છો, કેવું પડશે. લૂંટાઈયો એના કરતી 2 દાડા પહેલા હાલ દીધો તારું હતું ચોધી. આ 2 લાખ થઈ ગયા ભાવ. હા આ ભેંસો માટે ખોણ મેલી છે, સળી તો જ્યું છે, પણ આ અમુક મકાઈનું ભેળું છે મારું બેટું, અમુક કાસું રસ છે બસ. લ્યા ટીના આબાદ છું બેટા. અરે સાપરા પૂછ્યું કે બધું મેળજો તમે. અલ્યા કોણ સળું છું બે કોણે તો પસળ છે, મતલબ થઈ ગયો. પૂછ્યું પેલા મેઠોભા નહીં ઓહ એવાનો મને લાગે કોઈક મરી જબ્બર રોવું જ ઘેર. હા અરે હું થઈને નાખો ને કોક મેકી જોતા હતા ને તમે જોતા કોઈક મર્યું લાગે છે. અલ્યા જો આઈને એની હાળો બીમાર હતો. એવું એને હાળો એ બલોજી જબ્બર બીમાર હતા, અને એ ભાભી કહેતો હતો મેઠાણ ઘેરથી હમણાં મને સવારે તો હમો મળે તો ખબર લઈને આવતો હતો ને તે કી ખાતા નહીં 15 દાડોથી એ ધોન. અરે યાર હું તો પૂછવાય ના રહે એવું તો કે તમારે કોણ મરજું કોણ ના મરજું રોતા હતા બધું કહેવા દે મને બધું. ના ના કશું હતું નહીં. એક કામ કર, હું ડાયરેક્ટ મેઠાણ ઘેર આવું અને ખાટાને સમાચાર આવતા આવજે. બધું કેવું પડે નહીં, બધા કહેતા જા આ તો મેં જા જવું પડે, આપણે તો કુટુંબી ભાઈ છીએ બધા. આ તો હું કહેતો ઓ બધા જા આ થોડું પછી મેકજો. હા રે અમારે મેકો ના બાપા સવારે તો ખબર લઈને આવ્યા છે 2 જણો, અને જો આ મેઠાને ઘેર રપચાઈ બાપા પાછી. અલે શંકર બેટા, શંકર બેટા, અલે શંકર બેટા. શું થાય છે? એ વખત હું કહેતો કે બાપા બીડીઓ ઓછી પીવો પણ ના, મારે તો શું ચાલે છે બીડી વગર. મને તો માર ભાઈ ખાસું કહેતો કે તાર બાપાને થોડી તો શીખાલ, બીડીઓ હમુદી મેલતા નહીં, અને તારે અચકરે બધું શરીરમાં બધું બગાડીને મેલ દીધું. કેવું કરું, પાણી લાવું? હા બે હતો નહીં. દવા ખોલ જઈને આયા તોય હજી બીડીઓ ભૂલતા નહીં તમે. શીશડી ખાવી છે? ઓ બેટા કોઈ ખાધું હોય તો હોપ હાથ બેહાડો ને હશે બેહાડ. બેહો લેતા આવું. મારી વાતો તો શું મારી સેવા કર બેટા, હું જતો રહ્યો. ચોકન જવાનું છે? તને ઘોડે પહેરાવી છે બેટા. માર લગન નહીં જોવાનો લ્યો. એટલું બધું તો શું થાય છે તમને? ગભરામણ માણસ બેટા. થોડો હા લ્યો ને કે જતા રહો ઉપર. બેટા મારા છોકરા તારી હંપર લ્યો ખો. બેટા ખાવા નહીં ભાવતો. તો પાણી વેડીને ડૂહો કરીને પવરાવું. સાસ વાત તો લોખી ઉતરે ના બેટા. બધું ખવાય લ્યો. સાસ વગર નહીં ઉતરે બેટા. ડોક્ટરે સાસ ના પાડી છે ખાવાની. ખબર તું ક્યાં કરતી હતી ને તે આપણે કાલ સવારે ખબર કરી આવીએ. કાલ સવારે પણ ડોહામુદ કહો તાર જવત ને તો હારતું તો ઘડીક વાર રાતે જોડે બેહીએ ને તો એવું સારું એ લાગે બર્યું. કાલે આખો દાડો બેસ્યું અને આખી રાત બેસ્યું ભાઈ, રાત વાવ રહીને આવીશું ભાઈ. પણ
પણ કાલ પછી તમે આ કોમના લોટ ગાલી છે ને તે સારું કરજો. યા છોકરો જેમ બોગા પાડે છે શીખ વટીન્યો છે. કેમ બેટા બોગા પાડે છે હું તમને એક સમાચાર કહેવા આવ્યો છું. સમાચાર કેવા સમાચાર? કોઈ સમાચાર હોભળ્યા તમે? ના હા કોઈ થયું બેટા? હોય એટલે પેલા કે બાપ મને તો જીવ વધાર થઈ ગયું. આ પેલા મેઠોબા તમારે હાટું ના થાય? ઓ હાટ માર બનેવી દે હો. હા એટલે ઈરાએ ઘેર પોક મેકીને રોતા હતા કા એ પાછું મેં પેલા ચૌબાને કીધું કે મેઠોબા રોજ તે ચમ રોસ બેટા? તે મને ચૌબાએ કીધું કે ના હોય તો મને લાગે છે કે ઈવન હાડો બીમાર હતા કા તે કે ઈરાએ જતા રહે લાગે છે મરી ગયેલા. હું વાત કરીશ ભાઈ. મને ચૌબાએ કીધું બીમાર તો હતા બેટા એટલે મને ચૌબાએ કીધું કે બીમાર તો હતા. એટલે રોતા હું. આ રોવાના કોઈ તો પબળ સંથાવા જે થવા જે થઈ ગયું ના રોવાય રસ્તામાં ના રોવાય. મારા ઘેર છે, ઘેર. મનમાંથી લૂંટી લીધો. પીતા પીતા રસ્તામાં ના રોવાય. ઘેર લઈ જાઓ, ઘેર. ઘેર જઈ તો નો હંભળો. ના હોય તમે એ મેઠાબાની જો તો આપણને ખબર પડે બધી. સારું છે બેટા ત્યાં સમાચાર મન કીધા ન શું કીધું? અમને ખબર નહીં સારું આ સારું હો. ગયડાએ મને બેગી મેઠા બેન ઘેર જાઓ. જવા હારું, હો, દીધી હારું. ને મારો ભાઈ. ચૌબાઈ કરે આવું. સારું સારું હો. હા બેટા મારા જિંદગીનો મેળો રહી ગયો. પબળ હવે ભગવાનને ગમે એ ખરું અને હવે જે થઈ ગયું એ થઈ ગયું લે હેડ, ભગવાન હેડ, હેડ. તારા ઘેર હું ગોડો પડી લે જઈ. હેડ, હેડ પેલો બૈરોને આદમી લઈને જઈએ હેડ. એક બાજુ ભાઈની ચિંતા બીમાર એવા પડી જશે ને તે ભગવાન કરો હોશ થઈ જાય ને તો સારું. ચિંતામાં મગજ એ કોમ નહીં હાલતું હમુરદું. ડોહાન કીધું શાક સમારો હું સાર વાઢીને આવું. અડધી નાખી આવીશું ઢોરોને ને થોડી નાખીને લઈ જાઉં તે ઘેર જઈને રોટલા કરી દઉં અને પછી ફોન કરાવરાવું. યા તારી હું આ મેઠા ભાઈ ઘેર જઉં છું ના ભાભીનો તો એના ભાઈ મરી ગયા છે મને લાગે છે ખબર નહીં ઓન હાલ કેવું નહીં હું લઈને ઘેર લઈ જાઉં તો હાલ હોય કે તો ઢાસકો પડશે તો ઓન ઉપાડીને લઈ જવો પડશે ભાભી હા શેવ ભાઈ ચાલ લેવા આવ્યો તો ઓવા તાણા હવારાનો ઢોર ભૂસ્યો હતો તે કીધું નાખ્યા તે પોટલી નાખ્યા ને બીજી બાટું છે. હું વળી નવરો હતો તે તને તમારા ઘર બાજુ ઓટો મારવા થતો હતો મેઠો ભાઈ ઘેર છે ઓ એ ઘેર સુજો થઈ તાર જવું તે હેલો હેડોક તમે સાકુણ મેલીમ પાસે હાશી વાસો પણ શેવભાઈ મને એટલી ચિંતા છે ને મગજ અમૃદું કોમ નહીં હાલતું મારા ભાઈ સેવા બીમાર પડ્યા છું અને મારે એકના એક ભાઈ છે ને કોઈ હા ના થઈ જાય ને તો હું ભાઈ વગરની થઈ ગયું. ઓ ભાભી દરેકનું દુઃખ તો આવતું કરતું હોય છે અને ચિંતા ના કરવાની એવી ખોટી હાશી વાત છે પણ ગમે તે મારે એકના એક ભાઈ હતો અત્યારે હું ભાઈ વગરની થઈ જાઉં અને એ પન્નદાથી ખાધું નહીં તે મને ઘોઘડામાં ઉતરતું નહીં મારાય ખાવાનું નહીં ઉતરતું એવી ચિંતા પેટી છે ને ત્યાં ઘરમાં કોમે નહીં પૂછતું મને તો હોશ થઈ જાય તો ચિંતા ના કરવાની વસ્તુ થઈ જાય ઘણીએ દવાઓ શાનની ચાલુ છું પણ અમૃદું હોશ થવાનું નોમ નહીં લેતું. હું તો કહું છું ભગવાનને એટલી દુઆ કરું છું ને આમ થાળી નારિયેલ ને જે કોઈ ભગવાનને આલું પણ હોશ થઈ જાય તો સારું. ના ના થઈ જાય લેડો છે ના 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 તમે થાળીઓ નારિયેળ કરો કે ગમે જેટલી દુઆ કરો પણ તમારો ભાઈ ભગવાન વાલો થઈ ગયો છે અમે ભાભી હોય તમને મારા મોઢા છમ કરીને કેવું એ તો ઘેર જઈને ખબર પડશે ભગવાનને ગમ્યું ખરું તાણ ખરેખર મને આ ચોધીમાં તો જોર નુકસાન પડ્યું. મને ખબર હોત કે આટલું નેચું માર્કેટ જવાનું છે તો હું કાલ સવારે જ વેચી મારો હોત પણ ખરેખર અરે વાત સાચી છે પેલું ટીવી કહેતો તો ને એ બરાબર વાત સાચી છે એ મારા વીરા તારે બુનો મુનો જોઉં જે થઈ ગયું તારી મારો હાળી રોતો રોતા જો ટકા મારા હાળો જતા રહ્યા હો. એક બાજુ સોદીમાં તો નુકસાન પડી જાય ને મારો હારો મરી ગયો લ્યો અરે આટું મારા પિયા ની વાડ્યો ઉની બળી ભગવાનને ગમે એ ખરું મારા ભત્રીજો હું તું તે કહું છું.
આટું બલોજી જાણે જતા રહ્યા કહું છું હવે આટું તમારી તી અમારા આયા હા હા બીજો અમાસર મોકલ્યા છે ભાઈ મને તો હજી ફોન આવ્યો નહીં તમારે કોને કીધું તમને પેલો પથુલાલનું ટીવ્યું નહીં હા? એ રહ્યો દોડતો ને દોડતો આવી અને પછી મને હમાસર આર્યા કીધા કે તમારો હાળો મરી જાય કે એટલે ના ભાઈ ના મી આવું કોઈને કીધું નહીં એટલે જો ફોન કરું તમે યાર બધું બોબડું કૂટ્યા વગર હલો હલો શંકર બોલો બુઆ શું કરો બેટા કોઈ ના હે આ મારા બાપુ બે હેતામાં આવ્યા છે હે ઓવા હલો હા હું કીધું કીધું મારા બાપુ બે હેતામાં આવ્યા છે હા બોલો છે ને બધા ઓવા ઈવન તો કમ્પ્લીટ હોશ થઈ ગયું કેવો ઓવા હેતા ફરતા કમ્પ્લીટ ફર્યું છે બેટા મરસિયા હલો શંકા હા હા બલ્યો બોલો મારા બાપુ તાર જીઓ તાર બલ્યો તારો બાપો જ કા લ્યો. હલો બલા હા બુન બોલ હું કર મારા બૈલા ઓય ના બુન હેતમ જાય છે અમે તો આ મસ્તી આપા પેલા એક બલ્યો મરી જો બાપરે ભગવાન તેનું હોવરનું કર મારા વીરા બુન મન તો કશું નહીં થાય હું હાજો થઈ ગયો બુન ચિંતા ના કરજો હો બુન આઈએ તાર બનેવીન બે હાલ જ આઈએ તું એતરમાંથી ઘેર આવ્યો હાર હારે લ્યા મેઠા ભાઈ તાર તમે હની મોકણ વાળી હતી એટલે એ તો હું મારું રોતો તો શમ સબ તમારું એટલે હા તમારું હું અરે મારા એવું છે પેલો 4-5 કિલો ચોદી છે ઘેર તે આ જો 4 લાખ ભાવ ચાલો છો 4.5 લાખ રૂપિયા તે આજ ઉતરી નહીં ગયો 2 લાખે આવી જાય તો મને નુકસાન પડે એ રોતો તો હું તો તમારું ભલું થાય તમારે તો હમુરદું વખાઈ ગયું છે કે હું ભલા શા? મોડા બોલતા વિચાર આ અફાવ હની ફેલાઈ હતી તાણ આખું અમને ગોમ તો સગવડે મારો તો ચડાયું જીવ હાથમાં આવી જતો કે મારો બલ્યો મરી ગયો કરીને શરમ કરો આ, શરમ કરો કરી દીધું તું તો, હા? મેલામ બધા ખબર પડી મેલા વાળા બધા આવે છે પેલો ટીણીઓ મને તો કહેવા આવ્યો તો હા એ બધા કઈ કઈ ના આવ્યો છે અમને ટીન્યો જ કહેવાય તો કે તમાર બનેવી છે ને તે કે રોવું છે કે પોક કોક મેલી મેળી એટલે પણ હું તો મારું રોવું છું મારે ચોદીનો ભાવ ઓછો થઈ ગયો મને નુકસાન પડે છે 4-5 લાખ રૂપિયા એનું રોવું છું હું તો ઓ તારી તમારે ગેલા શરમ સાકા નહીં હું બધો નળિયે સળાયા છો સી ખબર પછી ખબર જ પડતી નહીં થોડા મોણાના ડાળામાં રો લગીર આવી કોઈ રોવા દે આ તું છે ભલા મોણા અરે તમે નુકસાન પડે તો શેમ ના રોવું હું બહીના ગોળી રોવો છો. આ સોજીનો ભાવ 4 લાખે જો તો એ વખત વેસી મારીએ કે સી હું કા ખબર? ઘરમાં ગાલી રહ્યા છો આ તો વધાર ખાવા ગાલી મેલી છે વધાર કેસ્કેર ગોરણ ગોફા છે હારું છે ભાઈ જીવ છે ને કમણા હાલ જીવાત માં આવી જત કાપડો એક ને એક ખબર? સો ભાઈ સન માં તો અજ્જાબાનો એકના એક ભાઈ છે હો. તમાર જીમાં આ નાટક કરીને માર નહીં ચલાવવાનું અરે પણ મારા મનમાં 100 લાખ ચોદીનો ભાવ થાય વેસી મારું પણ આ તો બે તમે હું કા પોકે રડે તો પણ અજ્જાની રીતે અહીં ના વાત કરાય 4 લાખ ભાવ ઓછો પડતો તો તારા હું વધાર ભેગું કર્યું તો જી સાત મને હું ખબર હારી બખાડા કરો તમે વધારાના ના કરું તમારે મમ્મી કોઈ એવું નહીં કીધું કે બલોજી મરી ગયા છે તો સમાચાર લઈ જવાવાળાને ખબર પૂછવી પડે કે તમે પોકેવી મેલો આ તારે પૂછવા પડે ને મને બે શબ્દ તમે કયો કે ઊંડા પર ઓગળી તને- મરી રહ્યા છો કયો મારો વારો. શરમ કરો અને આવું બધું હોય ને તો એ તો ઘરના ખૂણા બધું ખોનગી પેટે પટાઈ દેવું પડે આવા લોભિયાન લાલચમાં હું યાર તમે બીજોને બધાને અરે એમ ડોટા કરો રહો. ચંદ્રિકા શું શીખવાડતી નહીં ખું આ હું તો કઈ કઈ થાકી પણ આ ઘરેલો સૂત્ર તાણ કા હા રણલભાઈ માફી માંગુ છું ભાઈ બીજું કહું હા વાર્તા વાર્તા આવી છે. મને તો હેતરમાંથી અડિયો ડોટો કરી આયા છું હેલો, ઘેર એના હેલો. પ્યોર જવાન છે મારા હા તે ઘેર જઈને હવે કુશલભાઈની ખબર કાઢવા હું હવામાં જ જઈને આવીશું હજી તો આવીને હું સાલ લેવા મારી જઈ ભાઈ કેવું તો હતું તો હું એ તારા હંગાત ના કર્યો તો હું તો રાત રહીને અરે બે આગળ આટું હારું અને આ ફોન જાઉં. કરજે ફોન કરાવ જઈને હેડ. હા હો હું જાઉં તું છું ચિંતા કરતી ના કોઈ ચિંતા ચમ ના થાય બોન કે આ હું કહેવાનું કે માર બનેવીન તો કોમ કરવાનું છે ને? હા રેડ આવજે હો તું હું જાઉં છું. હારી બે આગળ કોઈ બેહું નહીં બેહા જેવું છો રાસ્યું છે અમૃતિયો ચા તારા મેલ લે. મોઢાળ. લ્યો હું જાઉં છું અમારે વેડા થાય છે પાછી હો હા થોડી લાજ મર્યાદા રાખો આવી રીતના પોકો ના મેલવાની હોય બૈરું શકું તમે તો આ જાહેર જે કામ જાહેર કરતી તે. હોય એ બસ તાર કશી ભાઈ ખબર મરી નહીં જો જીવા છો જોડ તો બધે નીકળો ખબર પડતી નહીં રીતો હા કશી ખબર નહીં પડે અમે તો ઘોડિયા મેં કી જો એ ખોદ છો કા
એ ખબર પડતી નહીં 4-5 લાખ રૂપિયા નુકસાન પડી છે એ નહીં રોતી તાણે આવું થાય મિત્રો જોયા જોણ્યા વગર કોઈને અફવા ના પેલા ને કર આવું થાય અને આવું ચોધી કે કોઈ હોય ને તો સમય આવે તેને ઓળ કરવી પડે નગર નુકસાન પડે અને ફાયદો થાય ને અમારો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.